અને એ સાબિત કર્યું છે કે ગમે તેવો ચમરબંધી હોય તો પણ લાગવકશાહી વગર એના પુરાવા મળે તો એ વ્યક્તિની ધરપકડ થવી જ જોઈએ અને એ સીટની સમગ્ર ટીમે સિદ્ધ કર્યું છે। બગદાણા કેસમાં જયરાજ આહિરની ધરપકડ પછી એક પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। હીરા સોલંકી સાથે અમે વાતચીત કરી, એમનું એવું કહેવું છે કે હવે નવનીતભાઈને ન્યાય મળી ગયો છે। જેટલા પણ લોકો આ કેસમાં લડી રહ્યા હતા, કોળી સમાજ આખો આ કેસ માટે લડી રહ્યો હતો કે નવનીતભાઈને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડીશું। ઋષિ ભારતી બાપુ જે છેલ્લા કેટલાય સમયથી કોળી સમાજ માટે બોલી રહ્યા છે, કોળી સમાજના સીએમ બનવા જોઈએ ત્યારથી લઈને બગદાણા કેસ માટે એમણે ઘણા બધા આંદોલનની વાત કરી અને ઘણી બધી વાર એમણે એવા નિવેદન પણ આપ્યા છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે એમની સાથે ઊભા છીએ। એ ઋષિ ભારતી બાપુએ અત્યારે પોતાની પ્રતિક્રિયામાં એવું કહ્યું છે કે બગદાણા કેસમાં જે પણ થયું, એસઆઈટીએ જે રીતના કામગીરી કરી એનાથી અમે સંતુષ્ટ છીએ, પણ હજુ ઘણા બધા કેસ એવા છે, કોળી સમાજના એવા ઘણા બધા કેસ ને બધું છે કે જેના ઉપર હજી કામ થવું જોઈએ। હજુ જે સમાજનું જે વર્ચસ્વ છે એ પણ વધવું જોઈએ। આ વિષય પર બહુ જ પહેલાથી વાતો થતી આવી છે, ત્યારે અત્યારે તો આખો કેસ અલગ હતો એટલે જયરાજ આહિર અને નવનીત બાલદિયા વચ્ચેની બબાલ શું હતી એના ખુલાસા તો જ્યારે આખો રિપોર્ટ આવશે ત્યારે ખબર પડશે। રેન્જ આઈજીએ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ભાવનગરના, ત્યારે એમણે સ્પષ્ટ એવું કહ્યું કે જયરાજ આહિર અને નવનીત બાલદિયાને પહેલેથી કોઈ કનેક્શન હોઈ શકે છે, જયરાજ આહિરને પહેલાથી એમની સાથે કંઈક અનબન હશે અને એના કારણે આ કર્યું હોય એની પણ સંભાવના છે। હવે જયરાજ આહિરની ધરપકડ પછી એમને ક્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવે છે, કેટલી રિમાન્ડ માંગવામાં આવે છે, એની પૂછપરછ કેવી રીતના થાય છે, આગળ જતાં પૂછપરછ બાદ શું સામે આવે છે જોવાનું રહ્યું। અત્યારે ઋષિ ભારતી બાપુ શું કહી રહ્યા છે તે સાંભળો। ઓમ નમો નારાયણ। મિત્રો, આજે બગદાણા બબાલમાં પીડિત નવનીતભાઈ બાલદિયાને ન્યાય આપવા માટે એસઆઈની ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ છે અને એ સાબિત કર્યું છે કે ગમે તેવો ચમરબંધી હોય તો પણ લાગવકશાહી વગર એના પુરાવા મળે તો એ વ્યક્તિની ધરપકડ થવી જ જોઈએ અને એ સીટની સમગ્ર ટીમે સિદ્ધ કર્યું છે। અને આ કામમાં જે કોળી સમાજના યુવા વર્ગ અને સમાજના આગેવાનોએ પણ ખૂબ નવનીતભાઈને મદદ કરવા, એને આશ્વાસન આપવા માટે પ્રયાસ કર્યો હતો અને આજે સીટે એ બાબતમાં પુરવાર કર્યું છે। એટલે સીટ અને પોલીસ પ્રશાસને પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી જે મહેનત કરી છે એ પોલીસ પ્રશાસનને અને સીટની સમગ્ર ટીમને ધન્યવાદ છે। અને ભવિષ્યમાં કોઈ પણ ચમરબંધી હોય કે દોષિત થાય તો એને સજા પણ મળવી જોઈએ, એ પણ સિદ્ધ થવું જ જોઈએ। અસુ, જય ભારત।